કેમ છો બાળકો? એબી સ્કૂલ આપણું 8મા ધોરણમાં હાર્દિક સ્વાગત કરે છે. હું ગામભાઈ હિતેન્દ્ર. આજનો વિષય છે આપણો મેથ્સ. એમાં ફર્સ્ટ ચેપ્ટર લઈને આવું છું, સમય સંખ્યા. હવે તમે જ્યારે 7મા ધોરણની અંદર 9મા ચેપ્ટરની અંદર સમય સંખ્યા ભણીને આવ્યા જ છો, બરાબર? તો એની થોડીક શરૂઆત કરીએ અને એની બેઝિક માહિતી લઈએ. પછી આપણે 8મા ધોરણના સમય સંખ્યાના ચેપ્ટરમાં જશું, બરાબર બાળકો? તો આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણીશું સમય સંખ્યાઓ. તો સમય સંખ્યા શું છે તે પહેલાં સમય સંખ્યામાં અંદર કઈ સંખ્યા આવે છે તે સંખ્યાઓની માહિતી લઈએ. તો સૌ પ્રથમ પહેલો ટોપિક છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કયા નંબર આવે? તો 1થી લઈને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. કેવી સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવાનો સંકેત n છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે, બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યા તમે જોઈ હશે કે 1થી લઈને અનંત સુધીની સંખ્યાઓને કઈ સંખ્યા કહેશું? પ્રાકૃતિક સંખ્યા. બીજી સંખ્યા આવશે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ નંબર પણ કહેવામાં આવે છે. કયા નંબર? હોલ નંબર, બરાબર? એની શરૂઆત 0થી લઈને 0, 1, 2, 3, 4 સુધી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટેનો સંકેત W છે. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટેનો સંકેત W છે. પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં એક જ ડિફરન્ટ છે. પૂર્ણ સંખ્યા 0થી સ્ટાર્ટ લઈને અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા 1થી લઈને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. હવે પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓના મિશ્રણથી એક ત્રીજી સંખ્યા બને છે પૂર્ણાંક સંખ્યા. તો હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ નંબર કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓ આવેલી હોય છે. અને ઋણ સંખ્યાઓ અનંત સુધી અને ધન સંખ્યાઓ જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. આ સંખ્યાઓના નંબરથી બનેલી સંખ્યા જે હવે આપણે આ ચેપ્ટરમાં ભણીશું તેને કહેવાય સમય સંખ્યા. તો આપણો ચોથો પોઈન્ટ છે સમય સંખ્યા. તો સમય સંખ્યાને રેશનલ નંબર પણ કહેવાય છે. કેવા નંબર? રેશનલ નંબર. સમય સંખ્યા કોને કહેવાય? આપણે 7મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ભણી ગયા કે જે સંખ્યાઓને P/Q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય છે. P/Q એટલે કે P છે તે Pના સ્થાન ઉપર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. એટલે કે માઇનસ, ધન, બરાબર, 0, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય. પણ Qના સ્થાન ઉપર કોઈ પણ દિવસ શૂન્ય આવશે નહીં, બરાબર? હવે સમય સંખ્યામાં -1, -1/2, 0, 1/2, 1 કોઈ પણ સમય સંખ્યાઓ આવે અને કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળી શકે છે. બાળકો, આગળ આપણે જોયું કે સમય સંખ્યાઓ કોને કહેવાય, બરાબર? તો હવે સમય સંખ્યાના આપણે ગુણધર્મ જોશું. સમય સંખ્યાઓના ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ છે સંવૃત્તતા. સંવૃત્તતા એ તમારા માટે એક નવો શબ્દ છે. એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં આપણી ભાષામાં કહીએ છીએ નજીકનું લાગુ પડતું, એટલે કે નજીકની લાગુ પડતી સંખ્યા. સંવૃત્તતાના ગુણધર્મની અંદર 3 સંખ્યાઓ વિશે જોવાનું છે: પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને ત્રીજી આવશે સમય સંખ્યા. પહેલાં આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો 0થી લઈને અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યા એટલે કે એની અંદર 4 ક્રિયાઓ થાય છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં તે જાણવા માટે તો પહેલાં આપણે સરવાળાની ક્રિયા દ્વારા સમજીશું. આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ. તો સરવાળાની ક્રિયામાં 4 + 7 એટલે ટોટલ 11. તો 4 એ પૂર્ણ સંખ્યા છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો જવાબ મળે છે સરવાળો કરતાં 11. તો 11 પણ પૂર્ણ સંખ્યા છે, કેમ કે 0થી લઈને અનંત સુધીની સંખ્યામાં 11 આવે છે. એટલે 11 આવી એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત્ત છે એવું કહેવાય છે, બરાબર? તો બાદબાકીની ક્રિયામાં જોઈએ તો 4 - 7
તો 4માંથી 7 જાય તો 3 બચે, તો મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -3 આવ્યા. તો -3 એ પૂર્ણ સંખ્યામાં આવે છે? ના, નથી આવતા. કેમ કે પૂર્ણ સંખ્યા તો 0થી લઈને ધન સંખ્યામાં અનંત સુધી વિસ્તરેલી છે. આ તો -3 છે, એટલે માટે બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. બરાબર. હવે ગુણાકારની ક્રિયા જોઈએ તો 4 × 7 બરાબર 28. તો 4 અને 7 બંને પૂર્ણ સંખ્યા છે અને બંનેનો ગુણાકાર કરતાં 28 મળે છે. તો 28 તે પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર. હવે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 4/7, તો 4/7. તો અપૂર્ણાંક સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં આવે જ નહીં, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. તમે જોયું પૂર્ણ સંખ્યાને સંવૃત્ત ખાલી 2 ક્રિયાઓમાં જ છે. કઈ કઈ 2 ક્રિયાઓ? તો સરવાળો અને ગુણાકાર. બાદબાકી અને ભાગાકારમાં પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં 3 સંખ્યા હોય, ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ આવેલી હોય છે. તો એની 4 ક્રિયાઓ માટે આપણે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે કે નથી તે જોઈએ. તો પેલી સરવાળાની ક્રિયા માટે જોઈએ કે -6 + 1 બરાબર -1, એટલે 6માંથી 5 જાય તો 1, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -1. તો -1 પૂર્ણ સંખ્યામાં આવે છે? આવે છે. માટે પૂર્ણાંક સરવાળાની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્ત છે. બરાબર. હવે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો 7 - 5 બરાબર 2. બરાબર. તો 7માંથી 5 જાય છે તો 2 મળ્યા, તો 2 પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે. માટે બાદબાકીની ક્રિયા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્ત છે. ગુણાકાર જોઈએ તો 7 × 5, 7 × 5 = 35, તો એ આવશે. બરાબર. માટે ગુણાકારની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્ત છે. ભાગાકાર જોઈએ તો 7/5, તો 7/5 પૂર્ણાંક સંખ્યા છે તો અપૂર્ણાંક સંખ્યા તો આવશે જ નહીં. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે 3 ક્રિયાઓ સંવૃત્ત છે. કઈ? સરવાળો, બાદબાકી અને ગુણાકાર. બરાબર. હવે ત્રીજી સંખ્યા લેશું. ત્રીજી સંખ્યા છે સમય સંખ્યાઓ. તો આ આપણા ચેપ્ટરમાં જે ચેપ્ટર ભણીએ છીએ સમય સંખ્યા, તો સમય સંખ્યામાં 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ક્રિયાઓમાં સમય સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં તે આપણે જોશું. તો પહેલી ક્રિયા આવશે સરવાળો. તો એક્ઝામ્પલમાં લઈએ 3/8 + -5/7. NCERTના નવા નિયમ પ્રમાણે આપણે એક સંખ્યા માઇનસ લેવી પડે છે. બરાબર. તો અહીંયા તમે જો બંને સંખ્યા અપૂર્ણાંક છે, તો બંનેનો છેદ સરખો નથી, સમછેદી નથી, વિષમછેદી સંખ્યાઓ છે, માટે લસા લેવો પડશે. તો કઈ 2 સંખ્યાનો લસા લેશું? 8 અને 7. તો 8 અને 7નો લસા કેટલો આવશે? 56. બરાબર. માટે 56 લસા છે. તો પહેલી સંખ્યામાં 56 લાવવા માટે કેટલી સંખ્યા વડે ગુણવું પડે? 7 વડે ગુણવાનું, 7 વડે ભાગવું પડશે. તો 3 × 7 / 8 × 7 નિયમના પ્લસ. હવે આ બાજુ નીચે છેદમાં 7 છે, તો નીચે છેદમાં 56 લાવવા માટે કેટલી સંખ્યા વડે ગુણવું પડશે? 8 વડે. 7 × 8 = 56, માટે 8 વડે ગુણવાનું ને 8 વડે ભાગવું પડશે. -5 × 8 / 7 × 8. બરાબર. 3 × 7 = 21 અને 7 × 8 = 56, એટલે 21/56 પ્લસ 8 × 40 પ્લસ માઇનસ માઇનસ -40/56. હવે તમે બંનેનો છેદ સરખો સમછેદી થઈ ગયા, એટલે છેદ એક વખત લખાશે અને અંશમાં પ્લસને પ્લસ થશે. તો 21 પ્લસ માઇનસ માઇનસ અને 40. 21માંથી 40 બાદ કરતાં 19 બચે, પણ માઇનસ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -19/56. તો આ 2 સમય સંખ્યા હતી P/Q સ્વરૂપમાં. આ પણ P/Q સ્વરૂપમાં. તો આપણને જે સંખ્યા મળી તે પણ કેવી છે? P/Q સ્વરૂપમાં, જે આપણે આગળ વ્યાખ્યા દ્વારા સમજી ચૂક્યા છીએ. માટે સમય સંખ્યા
સરવાળામાં ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે એવું કહેવાય છે, બરાબર. હવે બાદબાકી જોઈએ. બાદબાકીની ક્રિયામાં એક ઉદાહરણ લઈએ. 5/8 - 4/5. અહીંયા પણ વિષમછેદી છે, માટે 8 અને 5નો લસા લેવામાં આવશે. તો 8 અને 5નો લસા કેટલો આવશે? 40. અહીંયા નીચે છેદમાં 40 લાવવા માટે 5 વડે ગુણવું પડશે અને 5 વડે ભાગવું પડશે. 5 × 5 છેદમાં 8 × 5 માઇનસ 4 × 8 છેદમાં 5 × 8, બરાબર. એટલે 5 × 5 25 ના છેદમાં 40 અને 4 × 8 8 ચોક 32 ના છેદમાં 40. બંનેનો છેદ સરખો એટલે એક વખત લખાય, એટલે 25 - 32 -7 ના છેદમાં 40. તો આ બંને સમય સંખ્યાઓ જ હતી. જે બાદબાકી કરતાં મળતો જવાબ મળ્યો તે પણ P/Q સ્વરૂપમાં જ છે, અપૂર્ણાંકમાં જ. માટે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ક્રિયા જોઈએ, ગુણાકાર. તો -2/7 × 4/5, બરાબર. તો અહીંયા અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. -2 × 4 છેદમાં 7 × 5, 4 દુ 8 છેદમાં 35, બરાબર. તો આ બંને પણ કેવી સંખ્યાઓ છે? P/Q સ્વરૂપમાં. મળી તે સંખ્યા પણ કયા સ્વરૂપમાં છે? P/Q સ્વરૂપમાં. માટે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે. હવે જોશું ભાગાકારની ક્રિયા. તો -5/3 ભાગ્યા 2/5, બરાબર. આપણે છઠ્ઠા ધોરણમાં જ શીખીને આવ્યા છીએ કે -5/3. હવે ભાગાકારનું ચિહ્ન દૂર કરતાં ગુણાકાર કરશું એટલે એના પછીનું જે પદ છે તે ઉલટાઈ જશે, એટલે કે છેદની સંખ્યા અંશમાં જશે અને અંશની સંખ્યા છેદમાં આવશે. એટલે 5/2 અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 5 × 5 25 અને 3 દુ 6, એટલે -25/6. એટલે આપણને જે સંખ્યા મળી તે પણ P/Q સ્વરૂપમાં જ છે, બરાબર. માટે ભાગાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. તો આ સમય સંખ્યા માટે આ 4 ક્રિયા કેવી છે? સંવૃત્ત છે, બરાબર. એક નોંધ છે કે A/0 એ અવ્યાખ્યાયિત છે, જે સંવૃત્ત નથી, બરાબર. આ એક ખાસ નોંધ રાખવા જેવી છે કે A/0 એ અવ્યાખ્યાયિત છે, જે સંવૃત્ત નથી, બરાબર. આજે જે આપણે આ થિયરી ભણ્યા તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની નીચે કે PDF આપેલી હશે તે તમારે મેથ્સની નોટની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.